તમે લોકોએ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ઘણી બધી ભૂલો કરી. ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો તો કેવી રીતે શું અપલોડ કરવાનું, પણ અમુક મિત્રો જે હતા ઉતાવળે કામ કરી નાખ્યું, ફોર્મ ભરી નાખ્યું અને હવે આવી છે તકલીફો. તો તમને પણ કદાચ આજે હું વિડીયોમાં બતાવું છું એવો મેલ આવી શકે છે. તો ખાસ મેલ જોતા રહેજો. તો શું તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એમાં શું ભૂલ છે ને એ લોકો ત્યાં બતાવશે અને એ પ્રમાણેનું નવું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો પણ તમને સમય આપશે. તો આજનો વિડીયો ધ્યાનથી સમજી લેજો, નહીતર તમને અમુક બેનિફિટ મળતા હશે તો પણ ડોક્યુમેન્ટના લીધે એ તમારા બેનિફિટ્સ રિજેક્ટ થઈ જશે અથવા તો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જ જોડાજો, જેથી એડમિશનની તમામ માહિતી તમને ઘરે બેઠા મળતી રહેશે. હવે સૌથી પહેલા તો હું ઓપન કરું છું. તમને એક આવો મેલ આવ્યો હશે. ડિયર કેન્ડિડેટ, અ ડિસ્ક્રેપન્સી હેઝ બીન ફાઉન્ડ ઇન યોર અપલોડેડ ડોક્યુમેન્ટ. મતલબ તમારા અપલોડેડ ડોક્યુમેન્ટમાં ભૂલ છે, એનું મિનિંગ એવો થાય ભૂલ. કાઇન્ડલી વિઝિટ, મતલબ તમારે તમારી એસીપીસી ની વેબસાઇટની અંદર લોગિન કરવાનું છે અને એ વસ્તુને રિમૂવ કરવાનું છે. એમણે જે કીધું હોય ને, પ્લીઝ વિઝિટ ધ વેબસાઇટ ફોર ઓટો જનરેટેડ ઈમેલ છે રિગાર્ડ્સ એસીપીસી. આવો મેલ આવે એટલે તમારે શું કરવાનું? આ મેલનો રિપ્લાય નથી કરવાનો અથવા એસીપીસી ના હેલ્પ સેન્ટર પર પહોંચી નથી જવાનું. તમારે તમારી એસીપીસી ની પ્રોફાઇલ ઓપન કરવાની છે. પ્રોફાઇલ ઓપન કરશો ને એટલે તમારી જે જગ્યાએ ભૂલ હશે ને આવી રીતે બતાવશે. જો અહીંયા આ એક મેં ભૂલ બતાવી છે. શું લખ્યું છે? આ જગ્યાએ ભૂલ છે. એનસીએલ સર્ટિફિકેટ જે છે ગુજરાત ઇશ્યુડ આફ્ટર 1/4/2023 છે, અહીંયા લખ્યું છે. જો શું લખ્યું છે આપણે વાંચીએ. સર્ટિફિકેટ ઇશ્યુ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓનલી ઇઝ વેલિડ ફોર કેટેગરી બેનિફિટ્સ અપલોડેડ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ issued after 1/4/2023. મતલબ 1/4/2023 પછીનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. આમાં એવું થયેલું નથી. એટલે તમને છે ને એ લોકો અહીંયા લખીને પણ આપશે તમે શું ભૂલ કરી છે. બરાબર, તમને ઘણીવાર ખબર અહીંયા એવું લખી નાખે કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે, પણ શું ભૂલ એવું નહીં કરે એ લોકો. અહીંયા લખશે ક્લિયરલી કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં આ વસ્તુની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, તમે એ જ અપલોડ કરો. એટલે તમારે ટેન્શન એ લેવાનું નહીં થાય કે ભાઈ એ લોકો તમને જાણ નહીં કરે. એ લોકો તમને જાણ પણ કરશે કે આ જ ભૂલ છે. તો સૌથી પહેલા તો તમે તમારું જે મેલ ઓફિશિયલ આપ્યું હતું ને એ ચેક કરો. મેલ ચેક કરો, એમાં કશું જ નથી આવ્યું તો પણ એક વખત પ્રોફાઇલ ઓપન કરીને જોઈ લો. તમને આવું કંઈ દેખાડે છે? નથી દેખાડતું તો ઇટ્સ ઓકે. અને દેખાડે છે તો એ વસ્તુને તમને ચેન્જ કરવાનો જો છે અહીંયા, બરાબર, અહીંયા તમે એડિટનો ઓપ્શન બી છે, એ તમે એડિટ કરી બી શકશો. બરાબર, તો આ વસ્તુ તમે ખાસ જોઈ લેજો. તમારામાં ક્યાંય તકલીફ ના આવી હોય તો આ સુધારી દેજો. અમુક ફાયદા મળતા હોય એ ફાયદા પણ તમને મળશે નહીં. તો આજનો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેમણે આ વખતે 12th નું ફોર્મ એસીપીસી માંથી ભર્યું છે. તો એમણે પણ કદાચ આવી કોઈ તકલીફ આવી હોય, ધ્યાન બહાર જતું રહે, કેમ કે પ્રોફાઇલ ઓપન ના કરતા હોય તો ધ્યાન બહાર જતું રહે, તો એમને પણ આ વસ્તુનો ખ્યાલ આવી જાય અને એ લોકો આ વસ્તુનો સુધારો કરી દે. સાથે સાથે આપણા ઓફલાઈન જે સેમિનાર થવાના છે એમાં રાજકોટનો સેમિનાર ફૂલ થઈ ગયો છે, અમદાવાદનો સેમિનાર ફૂલ થઈ ગયો છે, સુરત પણ ફૂલ થઈ ગયું છે, મહેસાણાની અંદર જગ્યા ખાલી છે, ગાંધીનગરનો જે પહેલો સેમિનાર છે ફૂલ થઈ ગયો છે, બીજો સેમિનાર આપણે 450 થી 500 ની કેપેસિટી વાળો કરવા માટે જઈ રહ્યા છીએ. તો મહેસાણા માટે જો કોઈને ફોર્મ ભરવું હોય, મહેસાણા નજીક પડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મહેસાણાના સેમિનાર માટેનું ગૂગલ ફોર્મની લિંક છે, તમે એ ભરી શકો છો. અને ગાંધીનગરના સેમિનારની વિગતો થોડાક જ દિવસોમાં આવી જશે. રવિવારના દિવસે જશે તો એમાં 450 થી 500 ની કેપેસિટી છે. વહેલા તે પહેલાના ધોરણે છે, તો પછી કહેતા નહીં. એની છેલ્લો આપણો સેમિનાર હશે આ વખતનો, એના પછી કોઈ પણ ઓફલાઈન સેમિનાર નહીં થાય. તો મળીએ છીએ જે લોકોએ ઓફલાઈનમાં બુક કરાવેલું છે. ઓફલાઈન સેમિનારની અંદર પણ તમારા ડાઉટ સોલ્વ કરીશું. એક સરસ મજાનું ગાઈડન્સ તમને આપીશું અને આ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર.